અમરેલી જિલ્લામાં સૌથી વધુ ટેકાના ભાવની મગફળીની ખરીદી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 2 સેન્ટર પર કરવામાં આવી છે, જેમાં 4400થી વધુ ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું, જેથી હાલ સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ મગફળીથી ભરાઈ ગયું છે। ત્યારે ગુજકોમાસોલ દ્વારા પણ 35 કિલોની એક ગુણી એટલે કે 3,70,000ની ગુણીની ખરીદ કરવામાં આવી છે। સાવરકુંડલા તાલુકામાં 4400થી ઉપર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા હતા અને ગુજકોમાસોલે 2 ભાગમાં ખરીદીની કામગીરી સોંપેલી, એક તાલુકા સંઘ સાવરકુંડલાને અને એક FPO અમરેલીને। અને આજની તારીખે 600 જેટલા ખેડૂતોનું કોલ બાકી છે। બાકી 3900 જેટલી ખરીદી થઈ ગઈ છે અને બાકી રહેલી ખરીદી પણ 8 તારીખ સુધીમાં સરકારશ્રીની ડેડલાઇન મુજબ કરી દેવામાં આવશે। 3.5 લાખ બોરી જેવી આશરે 3.5 લાખ અથવા તેથી વધી બોરીઓની ખરીદી થઈ ચૂકેલી છે અને ટોટલ જોઈએ તો 4 અથવા 4200થી 4300 ખેડૂતોના રજીસ્ટ્રેશન અહીંયા થયા હતા, જે અમરેલી જિલ્લામાં સૌથી હાઈએસ્ટ રજીસ્ટ્રેશન છે।